રાજકારણને રામ રામ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કરંટ ટોપિક અને હું છું વૈભવી. દર્શક મિત્રો, છેલ્લા ઘણા સમયથી જે અટકળો ચાલી રહી હતી તે અટકળોનો હવે અંત આવ્યો છે, કારણ કે નરેશ પટેલ કયા પક્ષમાં જોડાશે, રાજકારણમાં જોડાશે કે નહીં, તે બધી અટકળોનો આજે અંત આવ્યો છે. કારણ કે નરેશ પટેલે પત્રકાર પરિષદ યોજીને જાણકારી આપી છે. ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી કે તેઓ રાજકારણમાં જોડાશે કે કેમ, શું તેમનું સ્ટેન્ડ હશે, ઘણા બધા પ્રશ્નો હતા અને આજે દરેક પ્રશ્નોના જવાબ આપણને મળ્યા છે. અને જવાબ એ છે કે નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાય. પત્રકાર પરિષદ કરી ઘણી બધી બાબતો છે કે તેમણે જાણકારી આપી, ખાસ કરીને મહિલાઓ શું કહી રહ્યા છે, વૃદ્ધો શું કહી રહ્યા છે, વડીલો શું કહી રહ્યા છે, યુવાનોનું શું કહેવું છે, તે બાબતે ઘણી બધી ચર્ચા પણ તેમણે પત્રકારો સાથે કરી, પત્રકારોના જવાબ પણ તેમણે આપ્યા. પરંતુ આખરે નિર્ણય એ છે કે તેઓ રાજકારણમાં નહીં જોડાય. અને આ જ વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. ચર્ચામાં મારી સાથે જોડાઈ ગયા છે જીગર દોશી અને પ્રશાંત ગઢવી. આ બંને રાજકીય વિશ્લેષકોનું સ્વાગત છે ચર્ચામાં. પ્રશાંતભાઈ, સૌપ્રથમ પહેલો સવાલ એક રાજકીય વિશ્લેષક તરીકે જવાબ મારે એ જોઈએ છે કે જે પ્રમાણે નરેશ પટેલે આજે પત્રકાર પરિષદ યોજી અને એવું કહ્યું કે હું રાજકારણમાં જોડાવાના જે નિર્ણયને હાલ પૂરતો મોકૂફ રાખું છું, એટલે કે તેઓ રાજકારણમાં નહીં જોડાય, એવું પણ તેમણે કહ્યું છે. એક વાત બીજી કે સમય અને સંજોગો પ્રમાણે જે કોઈ પરિસ્થિતિ બદલાતી લેવાય છે ત્યારે રાજકારણમાં જોડાવાની તેમણે ના પાડી છે. સૌપ્રથમ તો 7 ફેબ્રુઆરી કે જ્યારથી રાજકારણના નામની શરૂઆત થઈ હતી કે તેઓ રાજકારણની તેમણે વાત કરી હતી, ત્યારથી લઈને અત્યાર સુધીનો સમય, ઘણા બધા પ્રશ્નો, ઘણી બધી અટકળો. સૌપ્રથમ તો આ જે નિર્ણય આજે લીધો છે, કેટલો યોગ્ય આ નિર્ણય, અને એ પણ આટલી બધી રાહ જોડાવ્યા બાદ? એક પણ સામાજિક આગેવાન, સામાજિક સંસ્થાના મોટા આગેવાન જ્યારે કંઈ પણ પ્રકારે રાજકીય રીતે વિચારતા હોય તો સૌથી પહેલા તો સમાજને પોતાને બી એવું થાય કે આ કેટલું યોગ્ય છે. બીજું, એમણે હાલ પૂરતું, આમ તો દર વખતે ચૂંટણી ટાણે આ વાત આપણે સ્પેક્યુલેશનની જેમ આવતી હોય છે, નરેશભાઈ આવશે, જોડાશે. હાલ પૂરતો મોકૂફ, એટલે હજી વિધાનસભાની ચૂંટણીને આમ જોવા જાવ તો આજથી 6 મહિના બાકી છે. એટલે 2 મહિના પછી વળી પાછા ગમે ત્યારે પાછું એમને ઈચ્છા થાય કે ભાઈ મારી ઓલરેડી, અને ઘણીવાર કેવું હોય નેગોશિએશન, જેમ અત્યાર સુધી કોઈ રાજકીય પક્ષો સાથે ચર્ચા ચાલતી હોય કે રાજકારણમાં પ્રવેશે તો કયા આધારે પ્રવેશે, કેવી રીતે પ્રવેશે. 2 મહિના પછી પાછો કોઈ પક્ષને વિચાર આવે ને પાછું ફોલોઅપ લે કે નરેશભાઈ હવે આવું નહીં, આવું કરવું છે, બોલો ઈચ્છા છે, તો કદાચ 2 મહિના પછી પાછી આ વાતો પણ ઉડતી આવશે. એટલે ડિસેમ્બર મહિના સુધી આપણે આની ચર્ચા કરીશું કે નરેશભાઈ આવશે, જશે, નહીં આવે, આવશે તો શું થશે. ઓવરઓલ જે કંઈ, એટલા માટે કે હું તો માનું છું કે સમાજને અમુક સામાજિક વ્યક્તિઓની જરૂર હોય છે, નહીં કે રાજકીય આગેવાનોની, રાજકીય વ્યક્તિઓ. કારણ કે સમાજને અડધી રાતે સામાજિક આગેવાન તરીકે ઉભા રહી સરકાર, વિપક્ષ કે કોઈ બી રાજકીય પક્ષને કાન મરડી શકે એ નરેશભાઈ અમારે એટલા માટે ચોક્કસ કે ખોડલધામ બહુ જ મોટી સંસ્થા છે પાટીદાર સમાજની, અને આવડું મોટું ધામ જે બનાવ્યું છે એ આગેવાન તરીકે ત્યાં સર્વે સમાજ, 18 વરણ અને ખોડિયારમાંનું, એમ આજે ખોડલમાં એક અમારી એક એવી દેવી કે જે 18 વરણમાં પૂજાય છે, એના જયારે સંસ્થાના સ્થાપક તરીકે જયારે આનું નામ હોય તો સમાજને પણ બીજી કોઈ રીતે ઉપયોગી થઈ શકાય. બીજું, સમાજને છેલ્લા 2017 પાટીદાર આંદોલન 15માં થયા પછી એક લાગણી અને માંગણી એવી જ હતી કે ભાજપ સરકાર સામે આપણને અન્યાય થયો, ભાજપ સરકાર સાથે આપણને સમાજને અન્યાય થઈ રહ્યો, અન્યાયની સામે લડવાનું છે, એટલે સામા પ્રવાહે તરવાનું છે. તો એ કેટલા હદે એ સક્સેસ જવાય, આ તે, અને સર્વે કયા પ્રકારનો હજી તો મને ખબર નથી, કારણ કે સર્વેમાં અમારા સુધી, મારા કે જીગરભાઈ સુધી કોઈ ફોર્મ આવ્યું નથી કે રાજકારણમાં જોડાવા માટે શું હોઈ શકે ક્રાઇટેરિયા, અને એ ફોર્મ કેવી રીતે ભરી શકાય, એના આધારે એમને નિર્ણય લેવાનો હોય. હાલ પૂરતું મોકૂફ થયું છે, એટલે આપણે, મને એવું લાગે છે કે હજી મેં તો મારા ઘરે એવું કીધું હતું, કારણ કે 15 જૂને સાબિત કરવાના હતા અને ડિક્લેર કરવાના હતા, એટલે હું ઘરે કહીને જ આવ્યો હતો 15મી તારીખે મારા આખો દિવસ નરેશભાઈની ડિબેટ ચાલવાની છે, એ પ્રમાણે આજે આખો દિવસ અમે આની ચર્ચા કરવાના છે. બિલકુલ, સાચી વાત એ છે કે જે પ્રમાણે સર્વેની અત્યારે વાત કરી પ્રશાંતભાઈ, જીગરભાઈ સર્વેની અત્યારે વાત કરી, તેમણે સર્વેમાં એ કહ્યું કે ભાઈ જે મહિલાઓ છે, 50% મહિલાઓ એવું કહી રહી છે કે રાજકારણમાં જોડાવવું જોઈએ, 80% યુવાનો કહી રહ્યા છે કે તમારે રાજકારણમાં જોડાવવું જોઈએ, પરંતુ વડીલો ના પાડી રહ્યા છે રાજકારણમાં જોડાવાની. પરંતુ એક વાત આપણે જો જોઈએ, આપણે નજર કરીએ તો જે યુવાનો છે અને જે મહિલાઓ છે તેમની તો હા જ છે કે તેઓ રાજકારણમાં જોડાય. એટલે શું ખરેખર આ સર્વે આધારિત જ નિર્ણય લેવાયો છે તેવું તેમ કહી શકાય કે કંઈક બીજું જ કારણ છે આની પાછળ? જી બેન, આને હું બહુ એક અલગ દ્રષ્ટિકોણથી જોઉં છું. નરેશ પટેલ સાહેબ જે ગયા ફેબ્રુઆરી મહિનાથી જે 4-5-6 મહિનાથી આ જે ચર્ચાઓ ચાલી રહી છે, એ ચર્ચાઓ પાછળ ઘણી બધી ડિબેટ્સ થઈ ગઈ. એ છેલ્લી મારી લાસ્ટ 2 દિવસ પહેલાની એક બીજી ચેનલની ડિબેટ્સમાં મેં લગભગ 4-5 વાત કહી હતી.
અને અક્ષરશઃ આજે એક્ઝેક્ટ નરેશ પટેલના સાહેબના શબ્દો મુખેથી સાંભળીને મને લાગે છે કે કદાચ એ આકલન થોડા ઘણા અંશે અથવા ઘણું બધું સાચું હતું. એમાં મેં કહ્યું હતું કે કદાચ પોતાના એક નવા સંગઠનની રચના કરી શકે છે, જે અંતર્ગત એમણે આજે પોલિટિકલ એકેડેમીની રચના કરી. પહેલી વાત એમાં મેં એ પણ કહ્યું હતું કે હવે લાર્જર દેન લાઈફ અથવા એક પ્રકારની રાજનીતિની શરૂઆત કરશે કે જ્યાં કદાચ એમને જ્યાં સુધી વિશ્વાસ નહીં આવે કે હું કોઈ પણ સમાજના યુવાનો, વડીલો, બહેનો બધાને અગ્રેસર થઈને એક લીડર બની શકું, ત્યાં સુધી કદાચ એ રાજકારણમાં નહીં પ્રવેશે, કારણ કે એમને એ રીતે જ પ્રવેશવાની ઈચ્છા હોઈ શકે એવું લાગે છે મને, અને એ જ પ્રમાણે જઈ રહ્યા છે. એમનું એક સ્ટેટમેન્ટ એ પણ આવ્યું હમણાં સવારે 11-11:30 આસપાસ કે આ તમામ યુવાનોને, તમામ સર્વ સમાજના યુવાનોને અમે આવકારીએ છીએ અમારી એકેડેમી દ્વારા ટ્રેનિંગ લેવા માટે, અને હું એમનો લીડર થઈને એ લોકોને આગળ માર્ગદર્શન અથવા દોરી સંચાર કરતો રહીશ. એમના આ શબ્દો હતા. એટલે મને એવું લાગે છે કદાચ જો આપણે સાયકોલોજીકલ લેવલે વિચારીએ, એક વિશ્લેષકથી આગળ વધીને અથવા એક મેન્ટર તરીકે વિચારીએ, તો મને એવું ચોક્કસ લાગી રહ્યું છે કે એમનો એક જે શબ્દ છે ને, જેમાં હું હંમેશા સંમત હતો કે એમણે કદી ચોખ્ખી ના પાડી જ નથી, અને એ શબ્દ પણ એમણે કહી દીધો કે આજે આ નિર્ણય મેં મોકૂફ રાખ્યો છે. એટલે મોકૂફી ક્યાં સુધી મોકૂફી છે એ આપણે કોઈ નથી જાણતા. કદાચ એવું બની શકે કે આવનારા સમયમાં ફરીથી એ એગ્રેસિવલી રાજકારણમાં પ્રવેશતા અથવા કઈ નિર્ણયો લેતા જોવા મળે. આની અંદર મને એક જ વાત બહુ સ્પષ્ટપણે ચોખ્ખી દેખાય છે કે જ્યાં સુધી એમનો કોઈ પણ સર્વે હોય, એમના સમાજનો હોય, એમના લોકોનો હોય, એમની ટીમનો હોય, એ સર્વે એમને એટલું કોન્ફિડન્સ અથવા કન્ફર્મેશન નહીં આપે કે આવનારા વિધાનસભાની ઇલેક્શનમાં અથવા આવનારા બીજા આગળના કોઈ પણ ઇલેક્શનમાં તમે નિર્વિવાદપણે સર્વ સમાજના ફેસ તરીકે ઉભરી રહ્યા છો અને અમુક લેવલની બધી જ સીટો પર તમારો દબદબો છે, ત્યાં સુધી કદાચ એકદમ એગ્રેસિવલી એન્ટ્રી નહીં કરે એવું મારું માનવું છે. બિલકુલ. પ્રશાંતભાઈ, બે ફેક્ટરની અહીંયા વાત કરવી છે. સૌથી પહેલા તો પ્રશાંત કિશોરની અહીંયા વાત કરવી છે, અને બીજું હાર્દિક પટેલની અહીંયા વાત કરવી છે. ખાસ કરીને અત્યારે જે નિર્ણય મોકૂફ રાખ્યો છે, આપણે રદ કર્યો, એમણે તેવું પાછળ કહ્યું, પણ પછી એમણે એ પણ કહ્યું છે કે એ તો સમય અને સંજોગો આધારિત આ તો નિર્ણય લેવાતા હોય, એટલે આપણે એવું તો ન માની શકીએ કે રાજકારણમાં નહીં જ જોડાય. પરંતુ જે વાત અત્યારે મેં કરી કે બે ફેક્ટર વિશે આપણે જો નજર કરીએ, એટલે કે પ્રશાંત કિશોર અને હાર્દિક પટેલ, શું આ બંને ફેક્ટર ક્યાંક કામ કરી ગયા તેમના રાજકારણમાં જોડાવા અંગેનો જે નિર્ણય તેમણે મોકૂફ રાખ્યો છે તે અંગે? આ બે ફેક્ટર કે પિક્ચરમાં જ નથી આવતા. એટલે પ્રશાંત કિશોર બરાબર છે કે એમની એક ભાઈબંધી અથવા નરેશભાઈને એક વિશ્વાસ હતો કે ભાઈ પ્રશાંત કિશોર મને કોઈ એક લેવલે પોઝિશન કરશે, કોઈ એક લેવલે આગળ લઈ જશે અને મોટી હાઈ પ્રોફાઇલ મિટિંગો કરાવી શકશે, જેના થકી હું મારી ચર્ચા મૂકી શકીશ. અને પ્લસ કોંગ્રેસ સાથે પ્રશાંત કિશોરનું એક અલગ વાત ચાલે કે કોંગ્રેસમાં એ પોતે જોડાય, એ પોતે પહેલા ગુજરાતથી શરૂઆત કરે, ગુજરાતમાં સફળતા અપાવે કોંગ્રેસને, અને એ સફળતાના ભાગરૂપે ક્યાંક નરેશભાઈને જોઈ રહ્યા છે પ્રશાંત કિશોર. બાકી પ્રશાંત કિશોર અને નરેશભાઈ બે આમ જોવા તો 180 ડિગ્રી છે, કારણ કે નરેશભાઈ ગુજરાત પૂરતા સીમિત, ખાસ કરીને સૌરાષ્ટ્ર પૂરતા સીમિત, પાટીદાર સમાજ પૂરતા સીમિત, એવા કોઈ પેલા એને અન્ય સમાજના નેતા નથી. પ્રશાંત કિશોર એક સ્ટ્રેટેજીસ્ટ તરીકે આખા પક્ષ સાથે વાત કરે, આખા દેશ વ્યાપી વાત કરતો હતો. એટલે એ બંને વચ્ચે કોઈ મને સિંક્રોનાઇઝેશન પહેલા દેખાતું નથી. હા, બંને સાથે મળી અને એક સ્ટ્રેટેજી બનાવી અને કોઈ એક પક્ષને સરકાર બનાવવાની દિશામાં આગળ વધતા હતા. હાર્દિક પટેલે તો ડૂબકી મારી જ દીધી હતી. એ તો રાજકીય જ માણસ હતા. એમણે તો જે તે સમયે આંદોલનમાંથી કોંગ્રેસ જોઈન કર્યું, કોંગ્રેસમાંથી અત્યારે ભાજપમાં ગયા હતા. નરેશભાઈએ તો કોઈ પણ પ્રકારની ડૂબકી નથી મારી. પછી તો વિચાર કરી રહ્યા છે કે આની અંદર ડૂબકી મારવી કે નહીં મારવી, એ પહેલાનું આ પોસ્ટિંગ છે આખું એમનું. એટલે હાર્દિક એનું જે કરવું તે કરી લીધું, અને ભાજપના સિનિયર નેતાઓએ નરેશભાઈને એવી રીતે સૂચવ્યા હતા કે હાર્દિક જેવી હાલત થશે, ક્યાંક જવું પડશે, પછી ભાજપમાં આવવું પડશે, ભાજપમાં સાઇડલાઇન થઈ જશો, આવી બધી સિગ્નલો ભાજપના નેતાઓએ નરેશભાઈ પહેલા જ આપી દીધી હતી. અત્યારે ભાજપને એટલા માટે કે જ્યાં જવું હોય ત્યાં જજો, પણ એટલે ભાજપને અત્યારે ખુશી એટલા માટે થઈ રહી કે અમારે ત્યાં ના આવું જ ના આવતા, પણ બીજે ક્યાંય બી ના જતા. એ લેવલે ભાજપ અત્યારે સફળ થયું છે. ઓવરઓલ નરેશભાઈ માટે એટલા માટે કે 45 કરતા વધારે સીટો પાટીદાર પ્રભુત્વ ધરાવે છે. ખોડલધામનું એક બહુ મોટું બહુમાન છે, સન્માન છે, અને જે તે સમય 2017માં પણ ઉમેદવારોની પસંદગીમાં એમનો બહુ મોટો રોલ રહેલો છે પાટીદાર સમાજનો, પાટીદાર આંદોલનનો, કે આ ઉમેદવારને લડાવો તો જીતી જશે. અત્યારે હાલના ઘણા બધા 10 કરતા વધારે ધારાસભ્યો એવા હશે કોંગ્રેસમાંથી, ભાજપમાંથી, કે પાટીદાર સમાજે સૂચવ્યા હશે નામ, એમને ટિકિટ મળી હશે અને એમના માટે સમાજે એક થઈ અને જીત તરફ એમને લઈ ગયા છે. ક્યાંક સરકાર વિરોધમાં પણ લઈ ગયા છે કે ભાઈ ભાજપ અમને અન્યાય કર્યો છે પાટીદાર સમાજનો, આંદોલનનો. તો એ આખું પરિબળ બી કંઈક કામ કરતું હોય. અત્યારે એમની આ વિચારસરણી હાલ પૂરતો મોકૂફ રાખવો, એની પાછળ જો કોઈ ફેક્ટર હોય તો નાનું મોટું દબાણ એટલા માટે કે સામાજિક આગેવાન છે,
એમની સાથે જોડાયેલા ઘણા બધા ટ્રસ્ટીઓ તો ઓલરેડી ભાજપમાં છે, એટલે એ લોકોએ ક્યાંક એવું કીધું હોય કે ભાઈ તમે જશો તો કોંગ્રેસ તરફી જશો, કારણ કે ભાજપમાં જાય તો આખો સમાજ એમનાથી વિમુખ થવાનો હતો, એટલે તમે જશો તો કોંગ્રેસમાં જશો, ભાજપને નુકસાન થશે, અમને તો દબાણ મળશે, તમને ભાઈ કંઈક નાનું મોટું સાયલેન્ટ રહો એમ, બીજું દબાણ એટલે બીજું કંઈ ના આવે, પણ એક સાયલેન્ટ રહેવાનું દબાણ આવતું હોય તો એવું એમના ટ્રસ્ટી, એમના વર્તુળો, એમના જે આગેવાનો, એમના સિનિયર મિત્રો જે છે, વડીલ મિત્રો, એમણે કીધું ને ઘણા બધા વડીલોનું માર્ગદર્શન, એ બધા ક્યાંક એવું થંભ્યું હોય કે હમણાં વાતાવરણ સારું નથી કોઈ દિશામાં જવાનું, એટલે હમણાં થોડા થંભી જાવ તો સારું, એના આધારે હમણાં ડિસિઝન. અને સર્વે તો મને હજી હું કન્ફ્યુઝ છું કે મહિલાઓ, વૃદ્ધો, આ તે, એટલે સર્વેનું મેં કીધું કોઈ ફોર્મ, કારણ કે આજે તમારે બેન, તમે જર્નલિઝમ કરીને અહીંયા આવ્યા છો, તમારા કોઈ સગામાંથી કોઈને જર્નલિઝમ કરવું, તમારું માર્ગદર્શન ચોક્કસ લે, તો એમ રાજકારણમાં આવવા માટે રાજકીય વિશ્લેષકોને કંઈક તો લોકો પૂછે કે અત્યારે કયા પક્ષમાં જવાય, આગામી સમય કયો દેખાઈ રહ્યો છે, 24 લોકસભા. અમારા એક વિશ્લેષકો કોઈનો ફોન નથી આવ્યો કે સર્વેના ભાગના રૂપે કે ભાઈ નરેશભાઈ આવું વિચારે છે તો તમારું ઓપિનિયન શું છે, એટલે હવે કયો સર્વે ક્યાં કર્યો છે એ તો અમે અજાણ જ છીએ. ખબર બિલકુલ. જીગરભાઈ, પ્રશાંતભાઈ જે વાત કરી એમ કે જે પાટીદારોની આપણે વાત કરીએ તો ચોક્કસપણે પ્રભુત્વ છે. અત્યારે પણ જે રીતે વાત કરીએ એમ કે 44 સીટો છે પાટીદારો પાસે અત્યારે. અત્યારે ખાસ કરીને કોંગ્રેસને 2017માં ઘણો ફાયદો થયો હતો આંદોલનને કારણે. આપણે વાત કરીએ તો ભાજપ પાસે અત્યારે 28 પાટીદાર ધારાસભ્યો છે અને કોંગ્રેસ પાસે અત્યારે 20 ધારાસભ્યો છે, પાટીદાર ધારાસભ્યો છે. અત્યારે કોંગ્રેસ આજે જયારે પત્રકાર પરિષદ જોઈ રહી હતી, ખાસ કરીને જે પણ મોવડી મંડળ છે કોંગ્રેસનું, આજે પત્રકાર પરિષદ જોઈ હશે અને જે જવાબ સાંભળ્યો હશે, અને છેલ્લા ઘણા સમયથી જે બેઠકોનો દોર હતો અને ચર્ચાએ એક વખત એવા સમાચાર આવી ગયા હતા કે નરેશ પટેલ ફાઇનલી હવે કોંગ્રેસમાં જ જોડાવાના છે, ફાઇનલ છે કોંગ્રેસમાં. એવા પણ સમાચાર હતા કે ખાસ કરીને નરેશ પટેલની અમુક માંગણીઓ પણ છે કોંગ્રેસમાં જોડાવાને લઈને. ઘણી બધી બાબતોની ચર્ચા, પરંતુ આખરે આજે તેમણે નિર્ણય લીધો કે તે નથી જોડાવાના. એટલે આજે શું કોંગ્રેસમાં સોંપો પડ્યો છે? બિલકુલ સાચી વાત છે બેન. કોંગ્રેસમાં ચોક્કસ એક સોપો તો ના કહેવાય, પણ આમાં કેવું છે, કોંગ્રેસને એક નિરાશા ચોક્કસ થઈ હશે, કારણ કે કોંગ્રેસને કદાચ એવી આશા બંધાઈ હોય છેલ્લા 2 મહિનાની અંદર કે જો નરેશ પટેલ જે વ્યક્તિત્વ, પાટીદાર સમાજના આટલા અગ્રણી અને આટલા સર્વ સમાજ ઉપર જેમનું પ્રભુત્વ છે, એવા વ્યક્તિ કોંગ્રેસમાં આવે તો કોંગ્રેસને ચોક્કસ ફાયદો થઈ શકે, જે રીતે 2017માં 3 યુવા ચહેરાઓને લાવવાથી થયો હતો. એટલે એમાં કોઈ મિનમેક નથી. પણ હવે મારા ખ્યાલથી કોંગ્રેસને એ આવે તો ફાયદો હતો, એ જાય અથવા ન આવે તો એવું કોઈ ખાસ નુકસાન નથી, એ પણ હું 100% માનું છું. કારણ કે કોંગ્રેસ એમના જે બેઠકો ઉપર પ્રભુત્વ ધરાવે છે અથવા એમનું જે કાર્યકર આખું જે મંડળ છે કે માળખું છે, એ લેવલે કોંગ્રેસ ચાલી રહી છે. જે આપણા ગુજરાતમાં વર્ષોથી જે પ્રમાણે કોંગ્રેસનું પ્રદર્શન રહ્યું છે, હાલના તબક્કે એ જ લેવલે છે. એટલે નરેશ પટેલ સાહેબના આવવાથી પ્લસ ફેક્ટર ચોક્કસ હતું, પણ એમના જવાથી અથવા ન આવવાથી એવું નથી કે કોંગ્રેસને કદાચ કોઈ નુકસાન જશે. પહેલી વાત. રહી વાત આમાં ફાયદાની કે નુકસાન, એ તો ફાયદાની જોવા જઈએ તો બીજેપીને ચોક્કસ છે કે બીજેપીની સામે પડનારા કોઈ પણ વ્યક્તિ, જે સંભવિત વ્યક્તિ હતા, હજી તો નથી પડ્યા પણ સંભવિત હતું, એ હવે સામે નથી અને સાયલેન્ટ થઈ ગયા છે અથવા હમણાં શાંત રહેશે ઇલેક્શનના સમયગાળા દરમિયાન. તો સ્વાભાવિકપણે બીજેપીને જે આડકતરી રીતે પણ કોઈ નુકસાન થઈ શકે એવી જે સંભાવના હતી, એમાં ઘણો ઘટાડો થઈ ગયો છે. હાર્દિક પટેલ પહેલેથી જ બીજેપી જોઈન કરી ચુક્યા છે, એટલે પાટીદાર સમાજમાં પણ એ પ્રકારનો જે રોષ હતો અથવા કંઈ હતું એને શમાવવામાં પણ એ લોકો થોડા અંશે સફળ થયા છે. હા, એ વાત અલગ છે, અને હું ચોક્કસપણે માનું છું કે આજના તબક્કે પાટીદાર સમાજ નહીં, કોઈ પણ સમાજ હોય, ચાહે આદિવાસી સમાજ હોય, માલધારી સમાજ કે અન્ય કોઈ પણ સમાજ, એ બધે વહેંચાયેલો છે. એ ક્યાંય કોઈ પહેલા જેવું વાતાવરણ નથી, 15-20 વર્ષ પહેલા જેવું નથી રહ્યું કે સમાજના કે તમારા ગામના કોઈ મોભી કે આગેવાને એમ કહી દે કે વોટ આમને જ જવો જોઈએ. એ હવે નથી રહ્યું. બાળકો, યુવાનો બધા શિક્ષિત થઈ ગયા છે. સ્ત્રીઓ, માતાઓ, બહેનો બધા એ પોતે પણ ઘરે ચર્ચાઓ કરીને પછી ડિસાઈડ કરે છે કે વોટ કોને આપવો. એટલે કોઈ પણ સમાજને આપણે બિલકુલ આંખ બંધ કરીને એમ વિચારી લઈએ, ટેકન ફોર ગ્રાન્ટેડ, કે અહીંયા આ વ્યક્તિ હશે તો એમને જ બધા મત મળશે, એ ભૂલ ભરેલું છે. એટલે આ જે એક ઇલ્યુઝન ક્રિએટ, રાજનીતિ હંમેશા એક ઇલ્યુઝન અને પરસેપ્શન ઉપર ચાલતી હોય છે. એટલે આ જે ઇલ્યુઝન અને પરસેપ્શન ક્રિએટ થાય છે, એના બેઝમાં અત્યારે બીજેપી ડેફિનેટલી સફળ થઈ ગયેલું દેખાય છે. અને એમના જે મૂવ્સ છે એ પ્રમાણે કોંગ્રેસ પાસે કોઈ સબળ નેતા અથવા સબળ જે રણનીતિ હોય એ ક્યાંય દેખાતી નથી. બિલકુલ. પ્રશાંતભાઈ, જે રીતે અત્યારે વાત કરી એમ કે પાટીદારોનું જે પ્રભુત્વ રહેલું છે, જે પ્રમાણે આપણે વાત કરી 2017 વિધાનસભાની, 2012 વિધાનસભાની પણ વાત કરીએ તો 50 પાટીદાર ધારાસભ્યો હતા, આ વખતે 44 પાટીદાર ધારાસભ્યો છે. હવે જયારે આપણે વાત કરી રહ્યા છે પાટીદારોની, તો કોંગ્રેસની પણ અત્યારે આપણે વાત કરી રહ્યા છે, તો
ચોક્કસપણે સ્વાભાવિકપણે જેમ જીગરભાઈએ કીધું એમ કે અત્યારે ભારતીય જનતા પાર્ટી કદાચ ખુશ હશે, કારણ કે લગભગ નહીવત હતું તેમનું ભારતીય જનતા પાર્ટીમાં જવાનું, પરંતુ જે રીતે ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે કોંગ્રેસમાં તેઓ જોડાશે, શું નુકસાન ખરેખર આ વખતે કોંગ્રેસને જશે? કારણ કે ઘણા સમયથી કોંગ્રેસને પણ આશા હતી, 2017 દરમિયાન જે પરિણામ આવ્યું, ધીરે ધીરે નબળી સ્થિતિ થતી ગઈ, એટલે નુકસાન ખરેખર આમાં શું કોંગ્રેસને જશે? નરેશભાઈના કોંગ્રેસમાં જોડાવાથી કોંગ્રેસને ફાયદો ચોક્કસ થવાનો, પણ નહીં જોડાવાથી નુકસાન કઈ નહોતું. કારણ કે આમ જોવા જાવ તો પાટીદાર અને એટલે ભાજપ અને ભાજપ એટલે પાટીદાર, આવું ભાજપના સિનિયર નેતાઓ મનસુખ માંડવિયા હોય, પુરુષોત્તમ રૂપાલા હોય, દિલીપ સંઘાણીએ આપેલું છે. એટલે ક્યાંક પાટીદારોનો નાનો મોટો ઝુકાવ અથવા એમનું ઇન્ક્લિનેશન હોય એ ભાજપ તરફી હોય. અને તમે હમણાં બોલ્યા 48 ધારાસભ્યો છે, એમાંથી 28 ભાજપ પાસે છે. 2017માં જે પાટીદાર આંદોલનનો મોટો જુવાળ હતો, નેગેટિવ હતું સરકાર વિરોધમાં, તો 28 સીટ ભાજપને આવી. આમ તો ઊંધું હોવું જોઈએ ને, 28 કોંગ્રેસ નો અને 20 ભાજપનો હોત તો કદાચ કોંગ્રેસની સરકાર જ બની ગઈ હોત, પણ તો એમ છતાં ન થયું. અને આ નહીં સરકાર નહીં બની એની પાછળ ક્યાંક જવાબદાર પરિબળ પાટીદાર ફેક્ટર હતું. એ જ હાર્દિક પટેલને સોંપી દીધું હતું કોંગ્રેસ તરફથી, તમે નક્કી કરો, વહીવટ તમે કરજો ટિકિટોનો. એને જે ફાવ્યું એ રીતે વહીવટ કર્યો. કારણ કે છેલ્લે તો એવું કહેવાય છે કે હાર્દિક પટેલની પાછળથી દોરી સંચાર ભાજપના એક નેતાનો હતો. તો એના આધારે સરકાર ન બનવા દીધી. જો એ જુવાળ હોત, જો એ અન્યાય ખરેખર લોકોએ હૈયે લઈ લીધો હોત, તો ભાજપ વિરોધી સંપૂર્ણ મતદાન થઈ ગયું હોત, કોંગ્રેસની સરકાર બની ગઈ હોત. કારણ કે 28 ધારાસભ્યો જે ભાજપના બને ભૂલથી આ બાજુ કોંગ્રેસના બન્યા હોત તો આપણે ખબર છે 99 સીટે ભાજપ સીમિત થઈ ગયું, પણ એ નથી થયું. એટલે ક્યાંક ને ક્યાંક અંદર બી એ લોકોને નાનું મોટું સોફ્ટ કોર્નર છે બીજેપી તરફી. એટલે કોંગ્રેસમાં નહીં જવાથી નુકસાન કોંગ્રેસને કાંઈ એટલા માટે નથી કે હવે બધું બેલેન્સ આઉટ છે, કે જેમ જુવાળ, જેમ કોંગ્રેસ રાજનીતિ કરશે એના આધારે વોટ મેળવશે. નરેશભાઈ હોત તો ક્યાંક 5-10 સીટો સારી એવી વધારે લઈ આવત. કારણ કે નરેશભાઈ એવું માથું છે પાટીદાર સમાજ કે જેને બહુ રિસ્પેક્ટ આપે લોકો, અને આખો સમાજ થોડો ઘણો નહીં પણ એક તરફી જાત કે ભાઈ નરેશભાઈ છે એટલે શરમે, બે આંખની શરમે પણ આપણે જવું પડે. બીજું, નરેશભાઈ જાય તો કદાચ મુખ્યમંત્રીનો ચહેરો બનાવે, મુખ્યમંત્રી બને તો આપણે જે પાટીદારની માંગણીઓ રહી છે અત્યાર સુધી, જે અત્યારની સરકાર નથી કરતી, 14 પાટીદાર દીકરાઓને પરિવારને નોકરી અપાવી, એને ન્યાય અપાવો, થયેલા તમામ કેસો પાછા ખેંચાવડાવો, આ બધું નરેશભાઈ અંદર રહીને કરી શક્યા હોય. જે અત્યારે બહાર છે એટલે થોડું હજી જેમ ચાલે છે એમ સ્મૂથ ફ્લો થી થશે, ઓટો મોડ થી થશે. એટલે અમારે કોઈ નફો નુકસાન કોઈને છે નહીં. બિલકુલ. જીગરભાઈ, એક વાત અહીંયા ખાસ નરેશભાઈની આપણે વાત કરી રહ્યા છે અત્યારે, હવે તો તે સક્રિય પોલિટિક્સમાં આવવાની વાત હતી, પરંતુ નરેશભાઈની જે ભૂમિકા છે તે ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી પોલિટિક્સમાં હંમેશા રહી છે, ચૂંટણી સમયે હંમેશા રહી જ છે. જો સ્વાભાવિકપણે, કારણ કે જે પ્રમાણે લોકો તેમને મળવા માટે પહોંચતા હોય છે, અત્યારે પણ આપણે જોયું કે જયારે પોલિટિક્સમાં આવવાની વાતથી જ આટલા બધા મેળાવડા થતા હતા, આટલું લોકો જે પ્રતિક્રિયા આવતી હતી, જે નેતાઓની પ્રતિક્રિયા આવતી, એટલે સ્વાભાવિકપણે તેમની જે ભૂમિકા છે તે રહેલી જ છે. અત્યારે ભલે તેમણે ના પાડી દીધી છે કે તેઓ નહીં જોડાય, મોકૂફ રાખ્યો છે, પરંતુ આગામી 2022 વિધાનસભા, કે હવે ચોક્કસપણે સમય હજી ઘણો છે, લગભગ 6 મહિના જેટલો સમય તો છે જ આપણી પાસે, તેવા સમયની અંદર નરેશ પટેલે ઇનડાયરેક્ટલી પણ શું ભૂમિકા રહેશે? ઇનડાયરેક્ટલી નરેશભાઈ પટેલ સાહેબની ભૂમિકા હંમેશા રહી છે. વર્ષોથી જેટલા પણ ઇલેક્શન આવ્યા, સ્વાભાવિકપણે એમનું જે સમાજમાં જે પ્રતિષ્ઠા અથવા પ્રભુત્વ છે એના બેઝ ઉપર તમામ રાજકીય નેતાઓ જ્યારે પણ એમની જોડે મળે છે અને એમના જે દ્રશ્યો બહાર આવે છે, એટલે એનાથી એમના સમાજમાં, પાટીદાર સમાજમાં મેસેજ ચોક્કસ જાય છે કે આટલું મોટું માથું જો આ વ્યક્તિ અથવા આ પર્ટિક્યુલર નેતાની જોડે છે તો સ્વાભાવિકપણે એ બાજુ એમના મત ખેંચી જવામાં સક્સેસફુલ થાય છે. એટલે એમાં એમની ઇનડાયરેક્ટલી ભૂમિકા હંમેશા રહી છે, આગળ પણ રહેશે. હવે આને એક અલગ બીજા એક દ્રષ્ટિકોણથી જોઈએ ને બેન, તો કેવું છે કે નરેશ પટેલ સાહેબ હવે જે પ્લાન કરે, મેં અગાઉ કહ્યું એમ, એક વ્યક્તિગત પોતાની ઇમેજ બ્રાન્ડિંગ વાળું જે રાજકારણ રમવાનો એ પ્રયત્ન કરી રહ્યા છે આગળ જતા એકેડમી દ્વારા. કોઈ પણ સમય તમે જુઓ તો રાજકારણનું એક સૌથી પહેલું અને મોટું પાસું હોય છે સંગઠન, અને સેકન્ડ નંબરે હોય છે એ સંગઠનને ખૂબ એક્ટિવ રાખવું અને તમામ પ્રકારના અલગ અલગ પ્રોગ્રામ્સ અને કાર્યક્રમ સતત યોજે રાખવા. એટલે હવે મને આગળનું સ્ટેપ એમનું એક રણનીતિકાર તરીકે જો જોવા જવું, કે જે હું ઘણી વખત કહેતો પણ હોઉં છું ઘણી મિટિંગમાં, કે ત્યાં આગળ હવે મને એવું લાગે છે કે પોતાની એક ઇન્ડિવિજ્યુઅલ, સેના શબ્દ ના વાપરી શકાય, પણ એક સંગઠન ઉભું કરવાનો પ્રયત્ન એ ચોક્કસ કરશે કે જે સંગઠન ફક્ત એમના ઈશારે ચાલતું હોય. એટલે જયારે એમને એ કોન્ફિડન્સ આવી જશે કે આ સંગઠનમાં 5,000, 50,000 કે 1 લાખ કે 2 લાખ એ લોકો જયારે નરેશ પટેલ જયારે બૂમ પાડે છે ત્યારે હાજર થઈ જાય છે, ઉભા થઈ જાય છે,
એ સમય ચોક્કસ આવશે કે જ્યારે એ વખતે પોલિટિક્સમાં એક જ સેકન્ડમાં, એક જ દિવસમાં એન્ટ્રી કરી લેશે. એટલે કારણ કે મને લાગે છે કે આજના સમયમાં નેતાઓ ઘણા બધા છે આપણા દેશમાં, પણ કદાચ 70-80% નેતાઓ એવા છે કે જેમની પાછળ 200, 500, 2-5 હજાર કે અમુક લોકોનું જ પીઠબળ અને પ્રભુત્વ હોય છે. જ્યારે અમુક જૂજ નેતા એવા છે જેમની પાછળ પોતાના ઇન્ડિવિજ્યુઅલ સંગઠનની શક્તિ છે. એટલે કદાચ નરેશ પટેલ સાહેબ પોતાના ઇન્ડિવિજ્યુઅલ સંગઠનને મજબૂત કરવાના પ્રયત્નો કરી રહ્યા હોય અને આગળની રાજનીતિ એ લેવલે રમવાનો વિચાર કરી રહ્યા એવું મને લાગે છે. બિલકુલ પ્રશાંતભાઈ, જે રીતે વાત કરી એમ કે સંગઠનની રચનાની વાત કરી કે ખાસ કરીને પોતાની જ્યારે વાત હોય તો એક નવું સંગઠન કે જે રીતે આટલો સમય લીધો અત્યારે આગામી સમયમાં જ્યારે એક સંગઠન, મજબૂત સંગઠન જ્યારે નરેશ પટેલ ઉભું કરશે ત્યારે તેવા સમયમાં તેઓ રાહ પણ નહીં જુએ અને જલ્દીથી જલ્દી આપણને કહેશે કે હવે તેઓ રાજકારણમાં જોડાય છે, કયા પક્ષમાં જોડાય છે, કે પોતાનું જે એક અલગ સંગઠન ઉભું કરી રહ્યા છે. કેટલા સહમત છો આ વાતથી? એટલે ના 100% જીગરભાઈની વાત સાચી છે. એટલે પોલિટિકલ એકેડેમી એટલે ત્યાંથી શું, સૌથી પહેલા તો મેં હમણાં હું એ જ કહેતો એક જગ્યાએ વાત કરી કે આનો સિલેબસ તો બહાર પાડો. એકેડેમી એટલે શું? એટલે તમે ત્યાં નેતા તૈયાર કરશો, તમે સંગઠન તૈયાર કરાવશો, પછી એ લોકોને શું શીખવાડશો? એટલે શું પોલિટિકલ સાયન્સનો કોર્સ કરાવવાનો છે એમ તો. એટલે ત્યાં નેતા, માનો કે જો રાજનેતા, રાજકારણના કાર્યકર અને એકેડેમીમાંથી ઊભું થવું એ બે બહુ અલગ વસ્તુ છે. કે રાજકારણ તમારે કરવું હોય તો આપણે વાત કરીએ કે અત્યારના પ્રવર્તમાન પરિસ્થિતિની, સાંપ્રત પરિસ્થિતિની રાજકારણની વ્યાખ્યા શું? તમે ખાલી કોઈ પક્ષનો ખેસ પહેરો, એની પાર્ટી મિટિંગો કરો, સ્ટેજ ઉપર બેસો અને ઉમેદવારની પ્રક્રિયા ફાઇનલ થાય એ ઉમેદવાર માટે જે તે જગ્યાએ જઈને ખાલી પ્રચાર કરો, એને રાજકારણ કહેવાય છે? કે જાહેર જીવનમાં આવીને જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે જો તમે વિરોધ પક્ષમાં છો તો સરકાર સાથે કેવી રીતે આવેદનપત્રો આપીને કામ કરાવો છો, કે સરકારને ભીંસમાં લઈને કંઈક કામ કરાવડાવો છો જે જાહેર જીવનનું પ્રજાલક્ષી કામ હોય. એટલે આ બેનો મોટો એક ડિફરન્સ છે. એના આધારે હજી આગામી સમયમાં જ્યારે એકેડેમિક થશે એટલે એનું લોન્ચિંગ થશે, એનો એક ચોક્કસથી એક પ્રસ્તાવના બંધાશે, ચોક્કસથી એનું એક ફ્રેમવર્ક તૈયાર થઈને બહાર આવશે. એના આધારે આપણને પણ ખબર પડશે કે આ પોતાની એક સેના, કારણ કે તમે સમજો કે નરેશભાઈના ના પાડવાની થોડીક જ સેકન્ડ્સમાં સોશિયલ મીડિયા ઉપર બાલ ઠાકરે સાથે એમની સરખામણી ચાલુ થઈ ગઈ છે. એટલે જેમ ત્યાં મરાઠી સેના, જ્યાં MNS ને શિવસેના, એવી કોઈ સેના, જેમ વાત કરી જીગરભાઈ, આપણે સેના શબ્દ ના વાપરીએ, પણ એવું એક સંગઠન ઊભું થશે આગામી સમયમાં. એ ત્રીજા મોરચા તરીકે નહીં, પણ બેકએન્ડમાં બેસી અને ચોક્કસપણે કિંગ મેકરની ભૂમિકા ભજવે. જેવી રીતે ઉદ્ધવ ઠાકરે ભૂમિકા ભજવતા ભજવતા મુખ્યમંત્રી થઈ ગયા, એમ આવું કોઈ સ્વરૂપ ધારણ કરશે કે શું કરશે આગામી સમયમાં, જેમ જેમ એ ક્લેરિટી આવશે એમ આપણે કહી શકશું કે ચોક્કસપણે એ સંગઠન કે એ એકેડેમીનું ઓબ્જેક્ટિવ શું હશે. બિલકુલ. જીગરભાઈ, સમયનો અભાવ છે એટલે ટૂંકમાં જે પ્રમાણે અત્યારે આટલો બધો સમય લીધો છે રાજકારણમાં આવવા અંગે, આજે ના પાડી દીધી આખરે કે મોકૂફ રાખ્યો છે, શું નરેશ પટેલની છબી ખરેખર ખરડાઈ છે આટલા સમયની અંદર? રાજકારણમાં હું એવું સ્પષ્ટપણે માનું છું કે કોઈની છબી કાયમી ધોરણે કદી નથી ખરડાતી. આજે કદાચ સમય નબળો છે અને હજી આગળ ઉપર એમને કંઈક ઘણું કામ કરીને પછી આગળ એન્ટ્રી કરવી છે એવું હોઈ શકે. બાકી રાજકારણ એક એવી વસ્તુ છે જેમાં કદાચ થોડી છબી ખરડાય તો ફરી પાછી એ સાફ થતા, ચોખ્ખી થતા વાર નથી લાગતી. આ એક સમયનું એક વહેણ છે. એટલે કદાચ આગળ ઉપર એ વધારે મજબૂત બનીને પણ બહાર આવે અથવા સંપૂર્ણ રાજકારણને તિલાંજલિ આપી દે. એ તો સમય અથવા આગળનું ભવિષ્ય જ બતાવશે. બિલકુલ, ખૂબ જ સાચી વાત કરી છે. અત્યારે જીગરભાઈ, વિશેષ અહીંયા એ પણ એક વાત કહેવી છે કે આગામી વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે. ઘણા બધા સમીકરણો હવે અલગ થશે, કારણ કે જે પ્રમાણે વાત હતી કોંગ્રેસની, તો કોંગ્રેસે પણ ઘણા બધા સ્વપ્ન તો સેવ્યા જ હશે, કારણ કે નરેશ પટેલ આવશે તો ચોક્કસપણે કોંગ્રેસની સ્થિતિ સુધરશે. પરંતુ આગામી સમયની અંદર, આગામી વિધાનસભાની ચૂંટણીની અંદર બંને પક્ષો તરફી આપ શું જોઈ રહ્યા છો? કોનું પ્રદર્શન કેવું રહેશે? નરેશ પટેલનું જે નિર્ણય છે તેને અત્યારે આપણે હાલ પૂરતો બાદ કરીએ, કારણ કે ઘણા બધા સમયથી ઘણા બધા પ્રશ્નો હતા, ઘણી બધી બાબતો એવી હતી કે ચર્ચાએ જોર પકડ્યું હતું. હવે જ્યારે નરેશ પટેલનો આ નિર્ણય, એટલે નરેશ પટેલ અત્યારે ક્યાંક સાઈડ પર ખસી ગયા છે એવું આપણે કહી લઈએ. તો હવે આગામી સમયની અંદર કોંગ્રેસ, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, કેવી રીતે આ ત્રણેય પક્ષોને આપ જુઓ છો કે વિધાનસભા ચૂંટણીની અંદર પ્રદર્શન કેવું કરશે? જી બિલકુલ. જ્યાં સુધી ત્રણેય પક્ષોની વાત છે, સર્વોપરી પક્ષ અથવા અત્યારે સર્વશક્તિશાળી પક્ષ છે એ બીજેપી જે 100% વાત છે. એમની પાસે આપણા ગુજરાત રાજ્યમાં 27 વર્ષથી સત્તા છે. કેન્દ્ર સરકાર એમની પાસે છે, બીજા 18 રાજ્યોમાં એમની સરકારો છે.
સંગઠનની ખૂબ મોટી શક્તિ છે, અલગ અલગ મોરચા, અલગ અલગ વિવિધ સેલ એ લોકો પાસે છે, પેજ પ્રમુખ અથવા લોકોના ઘર સુધી છેક પહોંચી શકે એ પ્રમાણેના એમના આઈટી સંયોજકો છે કે જે સતત લોકોના સંપર્કમાં રહે છે. એટલે બહુ જ મોટું તંત્ર છે. એટલે એ તંત્રની સામે જો જોવા જઈએ તો સ્વાભાવિકપણે કે જેને કહેવાય ને કે રાજકારણ અથવા એક વોર મશીનરીની જેમ એ લોકો કામ કરે છે જ્યારે પણ ઇલેક્શન આવે છે. એટલે મને નથી લાગતું કે એમને કોઈ તકલીફ પડે. હા, નંબર્સ કદાચ થોડા પ્લસ માઇનસમાં હોઈ શકે છે, પ્લસ પણ થઈ શકે, માઇનસ થઈ શકે, પણ સરકાર રચવામાં એવું પરેશાની આવે એવું હાલના તબક્કે નથી દેખાતું. પહેલી વાત. રહી વાત કોંગ્રેસની, તો કોંગ્રેસ માટે આજના તબક્કે જેને કહેવાય કે 2017ની જે પરિસ્થિતિ હતી એ નથી, કારણ કે એ વખતે એમની માટે એક 3 લોકોની સાથે જે લોકોનો સાથ અને સહકારને જે જુવાળ હતો એ આજના તબક્કે નથી. એટલે કોંગ્રેસે થોડી મહેનત કરવી પડે. અને રહી વાત છેલ્લી આમ આદમી પાર્ટી અથવા બીજી કોઈ પણ પાર્ટી અથવા નિર્દલીયોની, તો એ લોકોએ મહેનત અત્યારે સંગઠનમાં કરવાની જરૂર છે. સીટ જીતવી અથવા નંબર ગેઇન કરવા એ મારા ખ્યાલથી એમના માટે ઘણી દૂરની વાત છે. આમ આદમી પાર્ટી માટે એમનું દિલ્હી અને પંજાબનું જે શાસન છે એના પ્રશ્નો પણ અહીંયા આગળ ઉદ્ભવી શકે છે આગળ જતા મીડિયામાં. એટલે એમણે એમના પણ કાઉન્ટર આન્સર અથવા જવાબ આપવા માટેની તૈયારી રાખવી પડશે. ફક્ત એ ગુજરાતની કોઈ એન્ટી ઇન્કમ્બન્સી બતાવીને જો અહીંયા એવો એમનો માહોલ ક્રિએટ કરવાનો પ્રયત્ન કરશે તો કદાચ એ એક તરફા સફળ નહીં પણ થાય, એવું પણ મારું માનવું છે. બિલકુલ. તો ખાસ જે પ્રમાણે આજે નરેશ પટેલે વિશેષ કરીને ટૂંક સમય માટે એવું કહી શકાય કે રાજકારણે રામ રામ કહ્યું છે, કારણ કે નિર્ણય છે તે મોકૂફ રાખ્યો છે. એટલે ઘણી બધી અટકળો તો હજુ પણ છે કે આગામી સમયમાં શું તેઓ નિર્ણય લેશે. વિશેષ આજે આપણે ચર્ચા કરી છે, ઘણા બધા સવાલો મનમાં હતા, શા કારણે આ નિર્ણય લેવાયો, ખાસ કરીને આગામી સમયમાં શું ભૂમિકા તેમની ઇનડાયરેક્ટલી પણ રહેશે, આ વિશે આજે આપણે ચર્ચા કરી છે. જીગરભાઈ, અમારી સાથે આપ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો કરંટ ટોપિકમાં બસ હાલ આટલું. નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.